भगवते वासुदेवाय। स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। पार्वतीपतय हर हर महादेव हर। हरि ओम। શ્રીમદ ભગવદ્ ગીતાનો પહેલો અધ્યાય પાર કરી આપણે હવે બીજા અધ્યાયમાં પ્રવેશ કરવાની તૈયારી કરી રહ્યા છીએ. શ્રીમદ ભગવદ્ ગીતામાં બે અધ્યાય સૌથી મોટા છે, જેમાં પહેલા ક્રમે 18મો અધ્યાય છે, જેમાં 78 શ્લોક છે, અને બીજા ક્રમે આ બીજો અધ્યાય છે, જેમાં 72 શ્લોક છે. આમાંના 3 શ્લોક સંજયના મુખે, 6 શ્લોક અર્જુનના મુખે અને 63 શ્લોક ભગવાનના શ્રી મુખેથી બોલાયા છે. એક ખાસ વાત નોંધવા જેવી એ છે કે ભગવાન વેદ વ્યાસે જ્યાં પણ સંજય બોલ્યો ત્યાં સંજય વાચ એમ લખ્યું, જ્યાં અર્જુન બોલ્યો ત્યાં અર્જુન વાચ એમ લખ્યું, પણ જ્યાં શ્રી કૃષ્ણ બોલ્યા ત્યાં શ્રી કૃષ્ણ ઉવાચ એમ ન લખ્યું, પણ શ્રી ભગવાન ઉવાચ એમ લખ્યું છે. ભગવાન એટલે સ્વયં નારાયણ, સર્વના કર્તા, સર્વના નિયંતા, આ સમસ્ત સૃષ્ટિના આધાર સ્તંભ, જેમના વિના આ બ્રહ્માંડ સંભવી જ ન શકે તે પોતે. વિષ્ણુ ભગવાને પોતે પોતાના નાભી કમળમાંથી બ્રહ્માનું સર્જન કર્યું અને બ્રહ્માજીને આજ્ઞા કરી કે તમે સૃષ્ટિનું સર્જન કરો. એ રીતે બ્રહ્માએ જેમની આજ્ઞાથી બ્રહ્માંડનું સર્જન કર્યું તેમને જ નારાયણ અથવા ભગવાન કહેવામાં આવ્યા, અને એટલે જ શ્રી કૃષ્ણને ભગવાન તરીકે સંબોધન કરવામાં આવ્યું છે. મહાભારતની કથા અનુસાર પાંડવો જ્યારે 12 વર્ષનો વનવાસ ભોગવી રહ્યા હતા ત્યારે એક વખત દેવઋષિ નારદ તેમને મળવા આવે છે. પાંડવો, માતા કુંતા, દ્રૌપદી સૌ રાજી થાય છે. નારદજીનો સત્કાર કરી આદર આપે છે. નારદજી સૌના કુશળ સમાચાર પૂછે છે. આમ થોડો સમય ગાળી નારદજી વિદાય લે છે. ત્યારે યુધિષ્ઠિર તેમને વરાવવા થોડેક સુધી જાય છે. છૂટા પડતા પહેલા એક સરોવરને તીરે બંને વિશ્રામ કરવા બેસે છે અને વાર્તાલાપ કરે છે. ત્યારે યુધિષ્ઠિર નારદજીને પૂછે છે કે હે દેવઋષિ, મને એક પ્રશ્નનો ઉત્તર આપો. આ કૃષ્ણ જે હર આપત્તિ વખતે અમારી સહાય આવી પહોંચે છે, અમે મૂંઝાયેલા હોઈએ, વિમાસણમાં હોઈએ, ત્યારે ગમે તે ઘડીએ, ગમે તે પડે કૃષ્ણ હાજર જ હોય છે. આપ એ બતાવો કે ખરેખર કૃષ્ણ કોણ છે? ત્યારે નારદજી જવાબ આપે છે, કૃષ્ણ સ્વયં પરમાત્મા. હે યુધિષ્ઠિર, કૃષ્ણ પોતે જ નારાયણ છે, પરાત્પર બ્રહ્મ છે, જે પોતે અવતાર કાર્ય પૂરું કરવા અવતાર ધરીને આ અવની પર આવ્યા છે. આ જાણીને
યુધિષ્ઠિરના મનને ઘણી શાંતિ મળે છે. માતાને અને ભાઈઓને જ્યારે યુધિષ્ઠિર વાત કરે છે ત્યારે વનવાસના બધા જ તાપ, બધા જ કષ્ટ ભૂલાઈ જાય છે. સ્વયં ભગવાન આપણા રક્ષણહાર છે, પછી ચિંતા શાની? આપણે જ્યારે પહેલા અધ્યાયનું અધ્યયન કરતા હતા ત્યારે જાણ્યું કે પહેલા અધ્યાયનું નામ અર્જુન વિષાદ યોગ હતું. તેમાં બીજા અધ્યાયનું નામ સાંખ્ય યોગ છે. સંસ્કૃતમાં સાંખ્યનો એક અર્થ વિવેક એવો પણ થાય છે. આપણા શાસ્ત્રોમાં જેમ વેદ છે, ઉપનિષદ છે, સંહિતા છે, પુરાણો છે, તે પ્રમાણે દર્શન પણ છે. આ દર્શન 6 હોવાથી તેને ષડદર્શન પણ કહેવામાં આવે છે. તેમાં સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, મીમાંસા અને વેદાંત આમ 6 દર્શન છે. તેમાં મીમાંસાના 2 ભાગ છે, એક પૂર્વ મીમાંસા અને બીજું ઉત્તર મીમાંસા. મીમાંસાનો અર્થ થાય છે કોઈ પણ વિષયમાં ઊંડે ઉતરવું, તલસ્પર્શી તપાસ કરવી, આનું નામ મીમાંસા. આમ આ 6 દર્શનો જુદા જુદા ઋષિઓએ રચેલા છે. આમાં સાંખ્ય દર્શન કપિલ મુનિનું રચેલું છે. કપિલ ઋષિએ પોતાની માતા દેવહૂતિને જે ઉપદેશ કર્યો તે શાસ્ત્ર, તે સાંખ્ય દર્શન. આ કપિલ મુનિનો આશ્રમ ઉત્તર ગુજરાતના સિદ્ધપુરમાં બિંદુ સરોવરની કિનારે આવેલો છે. ત્યાં માતાનું શ્રાદ્ધ કરવાનું ઘણું મહત્વ છે. જેમ પિતાનું અંતિમ શ્રાદ્ધ બિહારમાં ગયાજીમાં કરવામાં આવે છે, તેમ માતાનું અંતિમ શ્રાદ્ધ સિદ્ધપુરમાં કપિલ મુનિના આશ્રમમાં કરવામાં આવે છે. શાસ્ત્રોએ બતાવ્યું છે કે આવા શ્રાદ્ધ કરવાથી પિતૃઓની મુક્તિ થાય છે. આપણે આગળ જોયું કે સાંખ્ય એટલે વિવેક, અને પહેલા અધ્યાયના અંતમાં અર્જુન વિવેક ચૂકીને રણસંગ્રામમાં ઝુકાવ્યા પછી હતોત્સાહ થઈને યુદ્ધ કરવાની ના પાડે છે. આ બીજા અધ્યાયમાં એ વાત છે કે જેમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને વિવેકના પાઠ ભણાવે છે. પહેલા તો ભગવાને પ્રશ્ન પૂછે છે કે આવો કુવિચાર આવા કસમયે તને ક્યાંથી આવ્યો? પછી 11મા શ્લોકમાં અર્જુનનો ઉપહાસ કરતા શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે તું ન વિચારવાનું વિચારે છે અને ન કરવા જેવું આચરણ કરે છે, અને વાતો કોઈ જ્ઞાની પંડિત જેવી કરે છે. આવો વિરોધાભાસ તારા જેવા વીર અને બહાદુર પુરુષને શોભતો નથી. અર્જુનને એમ લાગે છે કે મારા હાથે મારા ગુરુજન, વડીલો, સંબંધીઓના મૃત્યુ થાય તો તેનો હણનાર નિમિત્ત હું બનું. અહીં ભગવાન તેને સમજાવે છે કે આ સંસારમાં કોણ કોને હણે છે અને કોણ કોનાથી હણાય છે. હે અર્જુન, તું ખોટા વિચારો છોડી દે. અહીં કોઈ કોઈને હણી શકતું નથી, અને તું કોને હણવાની વાત કરસ? જે હણાય છે તે તો શરીર છે, આત્મા નથી. આત્મા અને શરીર આ બંને જુદા છે. તું બંનેને એક સમજીને વ્યવહાર કરી રહ્યો છે. શરીર એ આત્મા નથી. આત્મા ચૈતન્ય છે, ઈશ્વરનો અંશ છે, અને તે વગરનું શરીર તે જડ છે. આ આખા અધ્યાયમાં આત્મા અને શરીરની વાત વિસ્તારથી ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ભાર દઈને સમજાવી છે. ભગવાન કહે છે કે શું થશે અને શું થનાર છે તેની ચિંતા તું છોડી દે. હે અર્જુન, તારા હાથમાં કંઈ નથી. તું એક નિયતિનું રચેલું પૂતળું છો, અને તારે એ જ કરવાનું છે જે નિયતિએ તારા માટે નક્કી કરી રાખ્યું છે. તું ન ઈચ્છે તો પણ તારે કરવાનું એ જ છે જે તારા માટે નિર્માણ થયેલું છે. આવી સાંખ્યની વાત, વિવેકની વાત ભગવાને અર્જુનને આ અધ્યાયમાં સમજાવી છે. તેથી જ ભગવાન વેદ વ્યાસે આ બીજા અધ્યાયને સાંખ્ય યોગ કહે છે. આટલી પૂર્વવચનની વાત જાણી હવે આપણે બીજા અધ્યાયમાં પ્રવેશ કરીશું.
हरिः अस्य श्रीमद्भगवद्गीतामालामन्त्रस्य भगवान् वेदव्यास ऋषिः अनुष्टुप् छन्दः श्रीकृष्ण परमात्मा देवता यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम्। परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियम् कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे प्रथासुतम्। हरिः ओम्। श्री परमात्मने नमः। अथ श्रीमद्भगवद्गीता द्वितीयोऽध्यायः सांख्ययोग। संजय उवाच तं तथा कृपयाविष्टम् अश्रुपूर्णाकुलेक्षणम् विषीदन्तमिदं वाक्यम् उवाच मधुसूदनः। संजय महाराज धृतराष्ट्रને વર્ણન કરતા કહે છે, હે મહારાજ, કરુણાથી વ્યાપ્ત અને આંખોમાંથી આંસુ છલકાવતા શોકથી ઘેરાયેલા અર્જુન પ્રત્યે જોઈને ભગવાન મધુસૂદન આ પ્રમાણે બોલ્યા. श्रीभगवानुवाच कुतस्वाकस्मलमिदम् विषमे समुपस्थितम् अनार्यजुष्टम् अस्वर्ग्यम् अकीर्तिकरमर्जुन। પછી ભગવાન બોલ્યા, હે અર્જુન, તને આવા કસમયે અને અત્યારના વિષમ સ્થળમાં આવું અજ્ઞાન ક્યાંથી ઉપજી આવ્યું? કારણ કે
ન તો આ રીત પૂર્વે શ્રેષ્ઠ પુરુષો વડે આચરણ કરાયેલી છે કે ન તો કીર્તિ અપાવનારી છે. આ તો અપકીર્તિ અપાવનારો માર્ગ છે. ક્લૈબ્યમાસ્મગમઃ પાર્થ નૈતત્વયુપપદ્યતે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્તોતિષ્ઠ પરમ તપ. હે અર્જુન, આવું નપુંસક વર્તન તારા જેવા વીર પુરુષને શોભતું નથી. હે પરમ તપ, તારા જેવા વીર માટે આ શબ્દો કોઈ પણ સમયે યોગ્ય નથી. આ શુદ્રપણું આ હૃદયની દુર્બળતાને ત્યજી દે અને યુદ્ધ કરવા માટે ઉભો થા. અર્જુન ઉવાચ કથમ ભીષ્મમ અહં સંખ્યે દ્રોણમ ચ મધુસૂદન ઇષુભિઃ પ્રતિયોત્સ્યામિ પૂજાર્હા વરિસૂદન. ત્યારે અર્જુન ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે બોલ્યો, હે મધુસૂદન, હું આ રણભૂમિમાં ભીષ્મ પિતામહ જેવા મારા વડીલ અને દ્રોણાચાર્ય જેવા મારા ગુરુવર્ય તરફ કેમ બાણો છોડીને યુદ્ધ કરી શકું? કેમ કે હે હરિસૂદન, તેઓ તો મારે માટે પૂજનીય છે. તેમને હું કઈ રીતે બાણો મારી શકું? ગુરૂન હત્વા ઇમહાનુભાવાન શ્રેયો ભોક્તુમ વૈષ્યમપીહ લોકે હત્વાર્થકામાસ્તુ ગુરુનિહૈવ ભુંજીય ભોગાન રુધિર પ્રદિગ્ધાન. એટલે જ આ મહાનુભાવો અને ગુરુજનોને ન મારીને ભિક્ષા માંગીને મેળવેલું અન્ન ખાઈને જીવવું પણ કલ્યાણકારી સમજું છું. કારણ કે વડીલો અને ગુરુજનોને હણીને પણ આ લોકમાં તેમના લોહીથી ખરડાયેલા જ અર્થ અને કામરૂપી ભોગોને તો ભોગવીશ. ન ચૈતવિદ્મઃ કતર્નો ગરીયો યદ્વા જયેમ યદિવાનો જયેયુ યાનેવ હત્વા ન જીજીવિષામસ્તેવ સ્થિતઃ પ્રમુખે ધાર્તરાષ્ટ્રા. વળી હે કૃષ્ણ, અમે એ પણ નથી જાણતા કે અમારા માટે શું કરવું શ્રેષ્ઠ છે. અમે એ પણ નથી જાણતા કે આ થનારા યુદ્ધમાં અમે જીતીશું કે તેઓ અમને જીતશે. અરે, જેઓને હણીને અમે જીવવા પણ નહીં છીએ તે જ ધૃતરાષ્ટ્રના પુત્રો, જે સંબંધમાં મારા જ ભાઈઓ છે, તેઓ અમારી સામે ઉભેલા છે. કાર્પણ્ય દોષોપહત સ્વભાવ પૃછામિ ત્વામ ધર્મ સમુચ્ચચેતઃ યશ્રેયસ્યાન્નિશ્ચિતં ગૃહીતં મે શિષ્યસ્તેહં શાધિમાં ત્વામ પ્રપન્નમ. કાયરતારૂપી દોષ વડે હતપ્રભ થયેલા સ્વભાવવાળો અને ધર્મ શું અધર્મ શું એ વિષયમાં મોહિત ચિત્ત થયેલો હું આપને પૂછું છું કે જે કંઈ નિશ્ચય કરેલો અને કલ્યાણકારક માર્ગ અમારા માટે હોય તે મને કહો. કેમ કે હું આપનો શિષ્ય છું અને આપને શરણે આવ્યો છું, તો મુજ શરણાગતને સાચો ઉપદેશ આપો. નહી પ્રપશ્યામિ મમાપ્નુદ્યાદ યશોકમુચ્છો ક્ષણમિન્દ્રિયાણામ
અવાપ્ય ભૂમાવસપત્ન વૃદ્ધમ રાજ્યં સુરાણામપિ ચાધિપત્યમ. હે કૃષ્ણ, આ પૃથ્વીના નિષ્કંટક ધનધાન્ય સંપન્ન રાજ્યને અને દેવતાઓ પર આધિપત્ય પામીને પણ હું એવું સાધન નથી જોતો કે જે મારી ઇન્દ્રિયોને સૂકવી નાખનારા આ શોકને સમાવી શકે. સંજય વાચ એવં ઉક્ત્વા ઋષિકેશં ગુડાકેશઃ પરં તપ ન યોત્સ્ય ઇતિ ગોવિંદં ઉક્ત્વા તૂષ્ણીં બભૂવઃ. સંજય કહે છે કે હે રાજન, ગુડાકેશ એટલે નિદ્રાને જીતનાર અર્જુન અંતર્યામી શ્રી કૃષ્ણને આ પ્રમાણે કહીને હું યુદ્ધ નહીં કરું એમ પોતાનો સ્પષ્ટ નિર્ણય જણાવી મૌન થઈ બેસી ગયો. તમુવાચ ઋષિકેશ પ્રહસન્નીવ ભારત સેનયોરુભયોર્મધ્યે વિષીદન્તં ઇદં વચઃ. ત્યાર પછી હે ભરતવંશી મહારાજ ધૃતરાષ્ટ્ર, ભગવાન શ્રી કૃષ્ણ બંને સેનાની વચમાં ઉભેલા શોકયુક્ત અર્જુન પ્રત્યે ઉપહાસ કરતા આ વચન બોલ્યા. શ્રી ભગવાનુવાચ અશુચ્યન્નન્વશોચસ્ત્વં પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે ગતાસૂનગતાસૂશ્ચ નાનુશોચન્તિ પંડિતાઃ. હે અર્જુન, તું શોક ન કરવા યોગ્ય બાબતનો શોક કરે છે અને જ્ઞાની પંડિતો જેવા વચનો બોલે છે, પણ જ્ઞાનીઓ તો જેના પ્રાણો ચાલ્યા ગયા છે તેમને માટે કે જેમના પ્રાણો નથી ચાલ્યા ગયા તેમને માટે પણ શોક નથી કરતા. ન ત્વીવાહં જાતુ નાસં ન ત્વં નૈમે જનાધિપઃ ન ચૈવ ન ભવિષ્યામઃ સર્વે વયં મતઃ પરમ. કારણ કે હે પાર્થ, આત્મા નિત્ય છે. વાસ્તવમાં તો કોઈ કાળ એવો નથી ગયો કે જ્યારે તું આ પૃથ્વી પર ન હતો, અથવા તો હું આ બ્રહ્માંડમાં ન હતો, અથવા તો આ બધા રાજાઓ યોદ્ધાઓ પણ ન હતા. અને એવું પણ ન સમજજે કે હવે પછી આવનારા કાળમાં આપણે ફરી નહીં હોઈએ. દેહિનોऽસ્મિનન્યથા દેહે કૌમારં યૌવનં જરા તથા દેહાંતર પ્રાપ્તિર ધીરસ્તત્ર ન મુહ્યતિ. હે અર્જુન, જેમ શરીરને બાળ, કુમાર, યુવાન અને વૃદ્ધાવસ્થા હોય છે, ત્યાર પછી આ જીવાત્મા બીજું શરીર ધારણ કરે છે. આ બાળ, કુમાર, યુવા અને વૃદ્ધાવસ્થા એ શરીરની પ્રકૃતિ છે, આત્માની નહીં.
તેથી જ જ્ઞાનીજનો તેમાં મોહ પામતા નથી. માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદાઃ આગમાપાયિનો નિત્યાસ્ તાંસ્તિ તિક્ષસ્વ ભારત. હે કુંતી પુત્ર, ઠંડી, ગરમી અને સુખ દુઃખને આપનારા ઇન્દ્રિયો અને વિષયના સંયોગો તો ક્ષણભંગુર છે. તે અનિત્ય છે અને આવવા જવાના સ્વભાવવાળા છે. હે શ્રેષ્ઠ ભરતવંશી, તે બધાને તું સહન કરતા શીખ. યમ હિ ન વ્યથ્યન્યેતે પુરુષમ પુરુષાર્ષભ સમ દુઃખ સુખમ ધીરમ સોમ્રતત્વાય કલ્પતે. કારણ કે હે પુરુષ શ્રેષ્ઠ, સુખ દુઃખને સમાન સમજનાર જે ધીર પુરુષ છે તેને ઇન્દ્રિયોના વિષયો વ્યાકુળ કરી શકતા નથી. જે આ રીતે સુખ દુઃખમાં સમ રહે છે તે જ મોક્ષને યોગ્ય થાય છે. ના સતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સતઃ ઉભયોરપી દ્રષ્ટો નંતા વન્યો તત્વદર્શિભિઃ. અને હે અર્જુન, એમ સમજ કે અસત વસ્તુનું અસ્તિત્વ જ નથી અને સત્યનો ક્યારેય અભાવ નથી થતો. આ પ્રમાણે આ બંને તત્વ જે તત્વદર્શીઓ છે તેના વડે અનુભવાયેલું છે. અવિનાશી તુ તદ્વિદ્ધિ યેન સર્વમ ઇદં તતં વિનાશમ વ્યયસ્ય ન કશ્ચિત કર્તુમર્હતિ. તે કારણે નાશ રહિત તું તેને જાણ કે જેના વડે આ આખું જગત વ્યાપ્ત છે. કેમ કે અવિનાશીનો વિનાશ કરવાને કોઈ પણ સમર્થ નથી. અંતવંત ઇમે દેહા નિત્યશોક્તઃ શરીરિણઃ અનાશિનો પ્રમેયસ્ય તસ્માદ્યુધ્યસ્ય ભારત. અને આ નાશ રહિત અપ્રમેય એટલે જેની તુલના કોઈ સાથે ન થઈ શકે તેવા નિત્ય સ્વરૂપ આ જીવાત્માના બધા શરીરો નાશવાન કહેલા છે. માટે હે ભરતવંશી અર્જુન, તું સંકોચ છોડીને યુદ્ધ કર. યૈનં વેત્તિ હંતારં યશ્ચૈनं મન્યતે હતં ઉભૌ તૌ ન વિજાનીતો નાયં હંતિ ન હન્યતે. અને એ વાત પણ સમજ કે જે આ આત્માને હણનારો સમજે છે તથા જે તેને હણાયેલો સમજે છે તે બંને સત્યને નથી જાણતા. કે આ આત્મા નથી તો કોઈને હણતો કે નથી કોઈથી હણાતો. ન જાયતે મ્રિયતે વા કદાચિન નાયં ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ અજો નિત્ય શાશ્વતોયં પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. હે અર્જુન, આ આત્મા કોઈ પણ કાળમાં કદીએ જન્મતો પણ નથી અને મરતો પણ નથી. આ આત્મા એ શાશ્વત છે, સદા સર્વદા રહેનારો છે, એ અજન્મા છે, નિત્ય છે. શરીરનો નાશ થવા છતાં આત્માનો નાશ થતો નથી. વેદા વિનાશિનં નિત્યં યૈનં અજં અવ્યયં કથં સ પુરુષઃ પાર્થ કં ઘાતયતિ હંતિકં. હે પ્રથાપુત્ર, જે પુરુષ
આત્માને નાશ રહિત, નિત્ય અને અજન્મા અને અવ્યય એટલે કે જેનું સ્વરૂપ કદી ન બદલાય તેવું છે તેમ જાણે છે તે પુરુષ કઈ રીતે કોઈને હણે કે કોઈથી હણાય? વાસાસી જીર્ણાનિ યથા વિહાય નવાનિ ગૃહ્યાતિ નરોપરાણી તથા શરીરાણિ વિહાય જીર્ણાનિ અન્યાનિ સંયાતિ નવાનિ દેહી. જો તું એમ માનતો હોય કે આ શરીરોનો વિયોગ થશે તો તેનો શોક કરતો હોય તો પણ તે યોગ્ય નથી. કારણ કે જે રીતે મનુષ્ય જૂના વસ્ત્રો ત્યજીને નવા વસ્ત્રો ધારણ કરે છે તે જ પ્રમાણે આ જીવાત્મા જૂના શરીરોને ત્યજીને બીજા નવા શરીરોને પામે છે. નૈનમ છિંદંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવકઃ ન ચૈવ ક્લેદ્યન્ત્યાપો ન શોષયતિ મારુતઃ. અને હે અર્જુન, એ પણ જાણી લે કે આ આત્માને શસ્ત્રો છેદી શકતા નથી, એને અગ્નિ બાળી શકતો નથી, પાણી તેને પલાળી શકતું નથી, ને ગમે તેટલો પવન ફૂંકાય પણ તેને સૂકવી શકતો નથી. અછેદ્યોયમ મદાહ્યોયમ અક્લેદ્યો શોષ્ય એવ ચ નિત્યઃ સર્વગતઃ સ્થાણુર અચલોયમ સનાતનઃ. કારણ કે આ આત્મા અછેદ્ય છે, કોઈ શસ્ત્રથી તેને છેદી શકાય તેવો નથી, કોઈ પણ અગ્નિ તેને બાળી શકવાને સમર્થ નથી. તે અકલેજ છે, અશોષ્ય છે. નિસંદેહ આ આત્મા સર્વવ્યાપક, અચળ, સદા સ્થિર રહેનાર અને સનાતન છે. અવ્યક્તોયમ અચિંત્યોયમ અવિકાર્યોયમુચ્યતે તસ્માદેવં વિદિત્વૈનં નાનુશોચિતુમ અર્હસી. અને અર્જુન, તું બીજી રીતે પણ શોક કરવા યોગ્ય નથી. કેમ કે આ આત્મા ઇન્દ્રિયોથી પર, અચિંત્ય એટલે મનથી ચિંતવી ન શકાય તેવો, વિકાર રહિત, ક્યારે પણ નહીં બદલનારો, અચલ અને સ્થાયી છે. એટલે પણ તેના માટે શોક કરવો તે ઉચિત નથી. અથ ચૈનમ નિત્યજાતં નિત્યં વા મન્યસે મૃતં તથાપિ ત્વં મહાબાહો નૈવં શોચિતુમ અર્હસી. અને છતાં પણ જો તું આ આત્માને નિત્ય જન્મનારો અને નિત્ય મરણ પામનારો માને તો પણ તારા માટે શોક કરવો યોગ્ય રહેતો નથી. કારણ કે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુર ધ્રુવં જન્મામૃતસ્ય ચ તસ્માત્ પરિહારેરર્થે ન ત્વં શોચિતુમ અર્હસી. એમ સમજવાથી જન્મનારનું નિશ્ચિત મૃત્યુ અને મરનારનો જન્મ નિશ્ચિત થઈ જાય છે. કેમ કે તારા વિચારવાથી એ સિદ્ધ થાય છે કે આ આત્મા નિત્ય મરે છે અને નિત્ય જન્મે છે. તો પછી આ ઉપાય વગરના વિષયમાં શોક શા માટે કરવો? અવ્યક્તાદિની ભૂતાની વ્યક્તમધ્યાની ભારત અવ્યક્ત નિધનાન્યૈવ તત્ર કા પરિદેવના. અને આ ભીષ્મ પિતામહ આદિના શરીરો માયામય હોવાથી અનિત્ય છે. અનિત્ય એટલે સદાકાળ નહીં રહેનારું. તો પછી જે સદાકાળ નથી રહેનારું તેનો શોક શા માટે કરવો? હે અર્જુન, આ બધા જ શરીરધારીઓના આત્મા જન્મથી પહેલા શરીર વગરનો હતો, અને શરીર પંચમહાભૂતમાં મરી જાય પછી પણ આત્મા શરીર વગરનો જ છે. ફક્ત મધ્યમાં
એટલે વચ્ચેના થોડા કાળમાં જ તે શરીરવાળો હોય છે. તો પછી આ નિશ્ચિત વિષયમાં શાની ચિંતા કરવી? આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદેનમ આશ્ચર્યવત વદતિ તથૈવ ચાન્યા આશ્ચર્યવચ્ચેનમન્ય શૃણોતિ શ્રુત્વાપીનમ વેદ ન ચૈવ કશ્ચિત. હે પ્રથાપુત્ર અર્જુન, આ આત્મ તત્વ બહુ જ ગહન છે. તેને સમજવામાં મોટા મોટા મહાપુરુષો પણ ભૂલ ખાઈ બેઠા છે. કોઈ તેને આશ્ચર્ય જેવો જુએ છે તો બીજા મહાપુરુષ તેને આશ્ચર્ય તત્વ કહે છે, તો કોઈ તેને આશ્ચર્ય જેવો સાંભળે છે. અને ઘણા મહાપુરુષો જ્ઞાનીઓ જોઈને સાંભળીને કહીને પણ આ આત્મ તત્વને નથી જાણતા. દેહી નિત્યમ અવદ્યોયમ દેહે સર્વસ્ય ભારત તસ્માત્ સર્વાણિ ભૂતાનિ ન ત્વં શોચિતુમ અર્હસી. હે અર્જુન, આ આત્મા સર્વના શરીરમાં સદા સર્વદા અવધ્ય એટલે વધ ન થઈ શકે તેવો છે. અને જેનો વધ ન થઈ શકે તેવા સર્વભૂત પ્રાણીઓના આત્મા માટે શોક કરવો પણ યોગ્ય નથી. સ્વધર્મમ અપિ ચાવેક્ષ્ય ન વિકમ્પિતુમર્હસી ધર્મ્યાદિયુદ્ધસ્યેયો અન્યત ક્ષત્રિયસ્ય ન વિદ્યતે. અને તારા પોતાના સ્વધર્મને જોતા, તારું ક્ષત્રિયપણું જોતા પણ તું ભય પામવાની યોગ્ય નથી. કારણ કે એ ક્ષત્રિય માટે ધર્મયુક્ત યુદ્ધથી વિશેષ કલ્યાણકારી કર્તવ્ય બીજું કોઈ નથી. યદિચ્છાચોપપન્નમ સ્વર્ગદ્વારમ અપાવ્રતમ સુખિનઃ ક્ષત્રિયઃ પાર્થ લભન્તે યુદ્ધમેદશમ. હે પાર્થ, આપમેળે જ પ્રાપ્ત થયેલા અને ઉઘડેલા સ્વર્ગના દરવાજારૂપ આ પ્રકારના યુદ્ધ ભાગ્યશાળીઓ જ મેળવે છે. અથ ચેત્વમ ઇમં ધર્મ્યમ સંગ્રામમ ન કરીષ્યસી તતઃ સ્વધર્મમ કીર્તિ ચ હિત્વા પાપમ અવાપ્સ્યસી. અને જો તું આ ધર્મયુક્ત સંગ્રામમાં નહીં જોડા તો તું તારો સ્વધર્મ અને કીર્તિ બંનેને ગુમાવીશ અને ઉપરથી પાપને પામીશ. અકીર્તિ ચાપી ભૂતાની કથયિષ્યન્તિ તે વ્યયામ સંભાવિતસ્ય ચ અકીર્તિર મરણાત અતિરિચ્યતે. અને વધારામાં તારી ઘણા કાળ સુધી રહેનારી અપકીર્તિ લોકો યાદ કરીને તને દોષ આપ્યા કરશે. અને આવી અપકીર્તિ તારા જેવા વીર પુરુષ માટે મરણથી પણ વધારે બુરી સાબિત થશે. ભયાદ્રણાદુપરતમ મન્સ્યન્તે ત્વં મહારથઃ યેષાં ચ ત્વં બહુમતો ભૂત્વા યાસ્યસી લાઘવમ. અને જે લોકોમાં તું માનકારી છો તેઓ તને કાયર અને નિર્બળ માની તારો ઉપહાસ કરશે. મોટા મોટા મહારથીઓ તને રણસંગ્રામમાં ભયથી પાછળ ખસી ગયેલો માનશે. અવાચ્યવાદાંચ બહુની વદિષ્યન્તિ તવાહિતઃ નિંદન્તિ તવ સામર્થ્યમ
તતો દુઃખતરં નુકી. અને અત્યારે જે તારા શત્રુઓ, તારા વેરીઓ થઈને સામા ઉભા છે, તે બધા તારી હાંસી કરશે, તારા વિશે ન બોલવાના વેણ બોલશે. એક વીર પુરુષને આથી વધારે દુઃખ શું હોઈ શકે? હતો વા પ્રાપ્સ્યસી સ્વર્ગમ જીત્વા વા ભોક્ષ્યસે મહીમ તસ્માત ઉત્તિષ્ઠ કૌન્તેય યુદ્ધાય કૃત નિશ્ચયઃ. આ કારણે પણ અત્યારના સંયોગોમાં યુદ્ધ કરવું એ જ તારા માટે શ્રેષ્ઠ માર્ગ છે. જો કદાચ યુદ્ધમાં તું હણાયો તો સ્વર્ગને પામીશ, અને જો તું યુદ્ધમાં જીતીશ તો આ પૃથ્વીનું રાજ્ય ભોગવીશ. તે માટે હે અર્જુન, યુદ્ધ કરવાનો નિશ્ચય કરીને ઉભો થા. સુખ દુઃખે સમે કૃત્વા લાભા લાભો જયા જયો તતો યુદ્ધાય યુજ્યસ્વ નૈવં પાપં અવાપ્સ્યસી. જો તને સ્વર્ગની કે રાજ્ય ભોગવવાની ઈચ્છા ન હોય તો પણ સુખ દુઃખ, લાભ હાનિ, જય કે પરાજય એ બધાને સમાન સમજીને તું યુદ્ધમાં જોડા. આ પ્રમાણે કરવાથી તું પાપને પ્રાપ્ત થઈશ નહીં. ઈશાતે વિહિતા સાંખ્યે બુદ્ધિર્યોગે ત્વિમાં શૃણુ બુદ્ધયા યુક્તો યયા પાર્થ કર્મ બંધમ પ્રહાસ્યસી. હે પાર્થ, આ બધું મેં તને તારી બુદ્ધિ માટે જ્ઞાન યોગના વિષયમાં કહ્યું, અને હવે તે જ વાત તું નિષ્કામ કર્મ યોગના વિષયમાં મારી પાસેથી સાંભળ. આ બધું સાંભળી વિવેક બુદ્ધિ યુક્ત થઈને તું કર્મોના બંધનને સારી રીતે કાપી શકીશ. નેહાભિક્રમનાશોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયા. અને આ નિષ્કામ કર્મ યોગથી ધર્મ ફળના બીજનો નાશ નથી થતો, કે કર્મના અવળા ફળરૂપી દોષ પણ નથી લાગતા. આ નિષ્કામ કર્મ યોગ ધર્મનું પણ સાધન બને છે અને જન્મ મૃત્યુના મહાન ભયથી છુટકારો કરે છે. વ્યવસાયાત્મિકા બુદ્ધિ એકેહ કુરુ નંદન બહુશાખાયનંતશ્ચ બુદ્ધયો વ્યવસાયિના. હે અર્જુન, આ કલ્યાણ માર્ગમાં નિશ્ચયાત્મક વિવેક બુદ્ધિ એક જ છે. જ્ઞાનીઓ તેનો ઉપયોગ કરે છે, જ્યારે અજ્ઞાની પુરુષોની વિવેક બુદ્ધિ ઘણા ભેદવાળી હોવાથી તે એક નિશ્ચય કરી શકતા નથી. એટલે ભેદ બુદ્ધિવાળા વિવેક ભ્રષ્ટ થઈ જાય છે. યામિમાં પુષ્પિતં વાચં પ્રવ્રતન્ત્ય વિપશ્ચિતઃ વેદવાદરતઃ પાર્થ નાન્યત અસ્તિતિ વાદિનઃ. હે કુરુનંદન, તે સકામી પુરુષો કેવળ અને કેવળ ફળશ્રુતિમાં શ્રદ્ધા રાખનારા હોય છે. સ્વર્ગને જ પરમ શ્રેષ્ઠ માની તેથી વધારે બીજું કશું જ નથી એમ માની આ ભવસાગરમાં અટવાયા કરે છે. કામાત્માન સ્વર્ગપરા જન્મ કર્મ ફલપ્રદા ક્રિયા વિશેષ બહુલાં ભોગૈશ્વર્ય ગતિમ પ્રતિ. આવા અવિવેકી જનો જન્મરૂપ કર્મફળને આપનારી ભોગ તથા ઐશ્વર્યની પ્રાપ્તિ માટે ઘણી વિસ્તારવાળી ક્રિયાઓ કરે છે અને ફક્ત સાંભળવામાં મધુર લાગે તેવી વાણી બોલે છે.
ખરેખર આ વિવેક ભ્રષ્ટતાની નિશાની છે. ભોગૈશ્વર્ય પ્રસક્તાનામ તયાપહત ચેતસામ વ્યવસાયાત્મિકા બુદ્ધિ સમાધો ન વિધીયતે. આવા વાણી વિલાસ કરનારા મીઠી વાણી બોલે છે, પણ ભોગ અને ઐશ્વર્યમાં આસક્ત થયેલી વ્યક્તિના અંતકરણમાં નિશ્ચયાત્મક એટલે કે વિવેક બુદ્ધિ જાગૃત થતી નથી, અને આવા વિવેક બુદ્ધિહીન ખરા ખોટાનો ભેદ જાણ્યા વિના પોતાના કલ્યાણકારી માર્ગમાંથી ભટકી જાય છે. ત્રૈગુણ્ય વિષયા વેદા નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન નિર્દ્વંદો નિત્ય સત્વસ્થો નિર્યોગક્ષેમ આત્મવાન. હે અર્જુન, વેદો 3 ગુણો સત્વ, રજસ અને તમસનું પ્રતિપાદન કરનારા છે. એટલે તું આ 3 ગુણોથી રહિત અસંસારી એટલે કે નિષ્કામી થઈ જા. નિર્દ્વંદ એટલે બધા દ્વંદ્વોથી મુક્ત થઈ નિત્ય અને શુદ્ધ બુદ્ધિવાળો થા. તારા યોગ અને ક્ષેમની ચિંતા તું છોડીને આત્મપરાયણ થા. યાવાનર્થૌદપાની સર્વતઃ સંપ્લુતોદકે તાવાન સર્વેષુ વેદેષુ બ્રહ્મણસ્ય વિજાનતઃ. કારણ કે આ બધું જાણ્યા પછી તારે બીજું કંઈ જાણવા પણ રહેશે નહીં. જેમ માણસને મીઠા પાણીનું મોટું સરોવર મળી જાય પછી નાના નાના ખાબોચિયાની જરૂરત રહે નહીં, તેમ સારી રીતે બ્રહ્મને જાણી લીધા પછી બીજું કશું જાણવા જેવું રહેતું નથી. કર્મણિ વાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભૂર્મા તે સંગોસ્તુ અકર્મણિ. હે કુંતી પુત્ર, તારો અધિકાર ફક્ત તારા ભાગે આવેલા કર્મો કરવાનો જ છે, તેના ફળમાં કદાપી નહીં. તું કર્મોના ફળની વાસના વાળો પણ ન થા, તેમજ કર્મ ન કરવામાં તારી પ્રીતિ ન થાય તેમ અકર્મમાં પણ તારી પ્રીતિ ન થાય. યોગસ્થ કુરુ કર્માણિ સંગમ ત્યક્ત્વા ધનંજય સિદ્ધય સિદ્ધયો સમો ભૂત્વા સમત્વં યોગ ઉચ્યતે. હે ધનંજય, આસક્તિ ત્યજીને તથા સિદ્ધિ અને અસિદ્ધિમાં સમબુદ્ધિ રાખી તું નિષ્કામ કર્મ યોગી થા. કર્મમાં પ્રીતિ છોડીને કાર્ય સફળ થાય કે નિષ્ફળ થાય તેને સમાન ગણીને સમત્વ ભાવ અપનાવ. આ સમત્વ ભાવને યોગ કહેવામાં આવે છે. દૂરેણ હ્યવરમ કર્મ બુદ્ધિ યોગાત ધનંજય બુદ્ધો શરણમ મન્વિચ્છ કૃપણઃ ફલ હેતવઃ. હે અર્જુન, આ સકામ કર્મો નિષ્કામ કર્મો કરતા ઘણા અધમ છે, માટે તું સમત્વ બુદ્ધિ યોગના આશ્રયની ઈચ્છા કર. નાશવંત ફળની ઈચ્છાથી હેતુપૂર્વક કર્મ કરવાવાળા તદ્દન હલકા અને પામર જીવો છે. બુદ્ધિયુક્તો જહાતીહ ઉભે સુકૃત દુષ્કૃતે તસ્માદ યોગાય યુજ્યસ્વ યોગ કર્માસુ કૌશલમ. અને નિષ્કામ અને સમત્વ બુદ્ધિવાળો પુરુષ પુણ્ય અને પાપ એ બંનેને આ લોકમાં જ ત્યજી દે છે. તેવા મનુષ્ય પુણ્ય અને પાપથી અલિપ્ત થઈ જાય છે. સમત્વ બુદ્ધિરૂપ યોગ એ જ કર્મોમાં કુશળતા છે અને એ જ કર્મના બંધનથી છૂટવાનું સાધન છે. કર્મજં બુદ્ધિયુક્તા હિ
ફલં ત્યક્ત્વા મનીષિણઃ જન્મબંધ વિનિર્મુક્તા પદં ગચ્છન્તિ અનામયમ. કેમ કે સમત્વ બુદ્ધિવાળો જ્ઞાનીજન કર્મોથી ઉપજનારા ફળને ત્યજીને જન્મરૂપ બંધનથી મુક્ત થઈ અમૃતમય લોકને એટલે પરમ પદને પામે છે. યદા તે મોહ કલિલં બુદ્ધિર્વ્યતિતરિષ્યતિ તદા ગંતાસી નિર્વેદં શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય ચ. જ્યારે તારી બુદ્ધિ આ મોહરૂપી દોહડાયેલા કાદવવાળા પાણીથી પર થઈ જશે ત્યારે સાંભળેલા અને ન સાંભળેલા પર તને વૈરાગ્ય આવશે અને ત્યારે તું આ સર્વથી અલિપ્ત થઈ શુભ યોગમાં સ્થિર થઈશ. શ્રુતિ વિપ્રતિપન્ના તે યદા સ્થાસ્યતિ નિશ્ચલા સમાધાવચલા બુદ્ધિ તદા યોગમ અવાપ્સ્યસી. અને જ્યારે અનેક પ્રકારના સિદ્ધાંત સાંભળીને વિચલિત થઈ ગયેલી તારી બુદ્ધિ એક જ પરમાત્માના સ્વરૂપમાં અચળ થઈ સ્થિર થઈ જશે ત્યારે તું સમત્વરૂપ યોગને પામીશ. અર્જુન ઉવાચ સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સ્થિતધિ કિમ પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ. શંકા કુશંકામાં ઘેરાયેલો અર્જુન 11મા શ્લોકથી લઈને 53મા શ્લોક સુધી ભગવાનની દૈવી વાણી સાંભળીને જાણે હવે પોતાની ચેતના સંભાળી રહ્યો હોય તેમ ભગવાનને પ્રશ્ન પૂછે છે કે હે કેશવ, સમાધિમાં જે સ્થિત હોય તેવા સ્થિર બુદ્ધિ પુરુષના લક્ષણો કેવા હોય છે? સ્થિર બુદ્ધિ પુરુષના બોલચાલ વાણી વર્તન કેવા હોય તે કૃપા કરીને મને કહો. શ્રી ભગવાનુવાચ પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મનેવાત્મના તુષ્ટ સ્થિતપ્રજ્ઞસ્તદ ઉચ્યતે. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને ઉત્તર આપ્યો છે કે હે અર્જુન, આવો ઉત્તમ પુરુષ મનમાં રહેલી બધી જ કામનાઓને વાસનાઓને ત્યજી દે છે ત્યારે પોતાના આત્માથી જ આત્મામાં સંતુષ્ટ થાય છે ત્યારે તેને સ્થિત પ્રજ્ઞ કહેવાય છે, અર્થાત સ્થિર નિશ્ચયવાળી બુદ્ધિવાળો કહેવાય છે. દુઃખેષુ અનુદિગ્નમના સુખેષુ વિગત સ્પૃહ વિતરાગ ભય ક્રોધા સિદ્ધિર્મુનિર ઉચ્યતે. હે પાર્થ, જેનું મન દુઃખોની પ્રાપ્તિ વખતે ઉદ્વેગ રહિત હોય છે, સુખોની પ્રાપ્તિમાં પણ જે નિષ્પ્રહ છે, જેને સુખ દુઃખ સ્પર્શતા પણ નથી, કારણ કે આ સંસારને સુખ અને દુઃખના મિશ્ર એવા આવન જાવન સ્વભાવવાળો કહ્યો છે. જે પુરુષ તેનાથી વિચલિત થતો નથી કે રાગ દ્વેષ ભય ક્રોધ પણ જેને સ્પર્શ કરી શકતા નથી તેને સ્થિત પ્રજ્ઞ અર્થાત સ્થિર બુદ્ધિ કહેવાય છે. યઃ સર્વત્ર અનભિસ્નેહાત તત્તત્ પ્રાપ્ય શુભાશુભમ ન અભિનંદન્તિ ન દ્વેષ્ટિ
તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. અને જે સર્વ સ્થળે મમતા રહી છે, શુભ અને અશુભની પ્રાપ્તિમાં જેનું મન ન તો પ્રસન્ન થાય છે કે ન તો ઉદ્વિગ્ન બને છે, ન તો કોઈની પ્રશંસા કરે છે, ન કોઈથી દ્વેષ કરે છે, તેની બુદ્ધિ સ્થિર છે એમ જાણવું. યદા સંહરતિ ચાયં કૂર્મો અંગાનીવ સર્વસઃ ઇન્દ્રિયાણિ ઇન્દ્રિયાર્થેભ્યઃ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. જેમ કાચબો પોતાના અંગોને સમેટી લે છે, તે જ પ્રમાણે આવો ધીર પુરુષ સર્વ તરફથી પોતાની ઇન્દ્રિયોને ઇન્દ્રિયોના વિષયોથી સમેટી લે છે, ત્યારે તેની બુદ્ધિ સ્થિર થઈ છે એમ જાણવું. અને હે પાર્થ, આ જ સ્થિતિ પ્રજ્ઞના લક્ષણ છે. વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જં રસોપ્યસ્ય પરમ દૃષ્ટ્વા નિવર્તતે. ઇન્દ્રિયો વડે વિષયોને ગ્રહણ ન કરનાર પુરુષના કેવળ વિષયો નિવૃત્ત થઈ જાય છે, પણ તેના રાગ દ્વેષ નિવૃત્ત થતા નથી. પરંતુ આવા સ્થિત પ્રજ્ઞ લક્ષણવાળા પુરુષના તો પરમાત્માનો સાક્ષાત્કાર કરીને રાગ દ્વેષ, લોભ, મોહ વગેરે પણ નિવૃત્ત થઈ જાય છે. આવો પુરુષ સંસારમાં રહીને પણ કેવળ સાક્ષી ભાવે કર્મ કરતો રહે છે. યતતો હ્યપિ કૌન્તેય પુરુષસ્ય વિપશ્ચિતઃ ઇન્દ્રિયાણિ પ્રમાથીની હરંતિ પ્રસભં મનઃ. હે કોંતે, આ મન એટલું તો જોરાવર છે કે બુદ્ધિમાન અને વિદ્વાન પુરુષ પણ પ્રયત્નથી તેને વશમાં રાખી શકે છે. નહીંતર આ મંથન કરી નાખવાના સ્વભાવવાળી ઇન્દ્રિયોને અવશ કરીને મન પોતાની સાથે ખેંચી જાય છે. એટલે જ શાસ્ત્રોમાં કહ્યું છે કે મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયોઃ. આ મન જ માણસના બંધનનો અને મોક્ષનું કારણ છે. તાનિ સર્વાણિ સંયમ્ય યુક્ત આસીત મત્પરઃ દેહિ યસ્યેન્દ્રિયાણિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. તેથી ઇન્દ્રિયોને રોકીને મનોનિગ્રહ કરી સમાહિત ચિત્ત મારામાં સ્થિત કરવું જોઈએ. જેનું મન અને ઇન્દ્રિયો પોતાના વશમાં છે તેની પ્રજ્ઞા એટલે કે જાગ્રત બુદ્ધિ સ્થિર થઈ છે એમ માનવું. ધ્યાયતો વિષયાન પુંસા સંગસ્તેષુ પજાયતે સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધો વિજાયતે. હે અર્જુન, ભગવત પારાયણ ન થયેલું મન વિષયોનું ચિંતન કરે છે અને વિષયોમાં આસક્ત થઈ જાય છે. આ આસક્ત થયેલું મન તે વિષયો મેળવવાની કામના કરે છે અને આ કામનાઓ પૂર્ણ ન થવાથી ક્રોધ ઉત્પન્ન થાય છે. ક્રોધાદ ભવતિ સમ્મોહ સમ્મોહાત સ્મૃતિ વિભ્રમઃ સ્મૃતિભ્રંશાત બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. ક્રોધ આવવાથી અવિવેક ઉત્પન્ન થાય છે. સારા સારનું વિવેક ભાન પણ ચૂકાઈ જાય છે. આ પ્રકારના અવિવેકથી સ્મરણ શક્તિ ભ્રમિત થઈ જાય છે અને સ્મૃતિ ભ્રમિત થવાથી બુદ્ધિમાં જે જ્ઞાન શક્તિ છે તે પણ નષ્ટ થઈ જાય છે અને જ્ઞાન શક્તિનો નાશ થવાથી
મનુષ્ય કલ્યાણ માર્ગથી પડી જાય છે. રાગદ્વેષ વિયુક્તેસ્તુ વિષયાન ઇન્દ્રિયૈશ્ચરન આત્મવશ્ચૈર્વિધેયાત્મા પ્રસાદમ અધિગચ્છતિ. પરંતુ જેનું અંતકરણ વશમાં છે, જે રાગ દ્વેષથી રહિત છે, જેની ઇન્દ્રિયો વશમાં કરેલી છે, તેવો મનુષ્ય ઇન્દ્રિયો વડે વિષયોને ભોગવતો હોવા છતાં અંતકરણની પ્રસન્નતા, પવિત્રતા જાળવી રાખે છે. પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિરસ્યોપજાયતે પ્રસન્નચેતસો યાસુ બુદ્ધિ પર્યવતિષ્ઠતે. અને આવી નિર્મળતા, પવિત્રતા જાળવી રાખનાર મનુષ્યના સર્વે દુઃખો નાશ પામે છે. તેના જીવનમાં દુઃખોનું શમન થઈ જાય છે અને આવા પ્રસન્નચિત્ત મનુષ્યની બુદ્ધિ સારી રીતે સ્થિર થઈ જાય છે. નાસ્તિ બુદ્ધિરયુક્તસ્ય ન ચ યુક્તસ્ય ભાવના ન ચ ભાવતયઃ શાંતિર અશાંતસ્ય કુતઃ સુખમ. અને પાર્થ, જેનું ચિત્ત સ્થિર નથી તે અયુક્ત છે. આવા અયુક્તના અંતકરણમાં શ્રેષ્ઠ બુદ્ધિ થતી નથી અને આવા સ્થિર ચિત્તવાળા મનુષ્યને આસ્તિક ભાવ પણ થતો નથી. અને જેનામાં આસ્તિક ભાવ ના હોય, ભગવાન પ્રત્યે શ્રદ્ધા ન હોય, તેને શાંતિ પણ મળતી નથી. અને જેને શાંતિ નથી તેવા અશાંતને સુખ ક્યાંથી મળે? ઇન્દ્રિયાણામ હિ ચરતામ યન્મનોનુવિધીયતે તદસ્ય હરતિ પ્રજ્ઞામ વાયુર્નાવભિવાંભસી. હે કુંતી પુત્ર અર્જુન, આ ઇન્દ્રિયો એટલી બળવાન છે કે જેમ પાણીમાં તરતી નૌકાને પવન પોતાની દિશામાં ખેંચી જાય છે, તેમ મન પોતાને ગમતી દિશામાં આ ઇન્દ્રિયોને વાળી જાય છે. અને જ્યારે ઇન્દ્રિયો વશમાં નથી હોતી ત્યારે મનુષ્યની બુદ્ધિ પણ કુંઠિત થઈ જાય છે. તસ્માદસ્ય મહાબાહો નિગૃહીતાની સર્વશઃ ઇન્દ્રિયાણિ ઇન્દ્રિયાર્થેભ્યઃ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. તે માટે હે મહાબાહુ, આ મન અને ઇન્દ્રિયોને વશમાં રાખનાર મનુષ્ય જ પોતાની ઇન્દ્રિયોને સંસારના વિષયોમાંથી ખેંચીને ભગવાનમાં સ્થિર રાખે છે. અને આવો સ્થિર બુદ્ધિ મનુષ્ય જ પ્રજ્ઞ કહેવાય છે. યા નિશા સર્વભૂતાનાં તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનેઃ. એટલા માટે જે અર્જુન, સર્વભૂત પ્રાણીઓની રાત્રિ છે તેમાં નિત્ય શુદ્ધ અને પરમાનંદમાં રહેનારો મનુષ્ય જે ભગવત પરાયણ થયેલો છે તે જાગે છે. કારણ કે ઈશ્વરના સ્મરણ માટે તે શાંત અને નીરવ સમય છે અને તે માટે તેને યોગી કહ્યું છે. સંસારના સુખ જે નાશવંત અને ક્ષણભંગુર છે તેમાં જે જાગે છે, અર્થાત તેમાં જ રમમાન રહે છે, તેનાથી યોગી પુરુષ દૂર રહે છે. તેથી જ આવા મુનિઓ માટે તે રાત્રિ છે. આપૂર્યમાણમ અચલમ અપ્રતિષ્ઠિમ સમુદ્રમાપ પ્રવિશન્તિ યદ્વत् તદ્વત્ત કામાયમ પ્રવિશન્તિ સર્વે સશાંતિરમાપ્નોતિ ન કામકામી.
જેમ ચારે બાજુ ભરાયેલા સમુદ્રમાં કંઈ કેટલાય નદી નાળા પોતાના પાણી ઠાલવતા જાય, છતાં સમુદ્ર ચલાયમાન થાય નહીં. બધી દિશામાંથી આવતા પાણી તેમાં જ સમાતા જાય. તે જ પ્રમાણે સ્થિર બુદ્ધિ મનુષ્યને ઇન્દ્રિયોના ભોગો કોઈ પ્રકારના વિકાર ઉત્પન્ન કર્યા વગર જ તેની બુદ્ધિમાં પ્રવેશીને શમી જાય છે. હે અર્જુન, આવો મનુષ્ય જ પરમ શાંતિને પામે છે. ઝાંઝવાના જળ જેવા સાંસારિક સુખો પાછળ દોડતો મનુષ્ય કદી તે શાંતિને પામતો નથી. વિહાય કામાન્ય સર્વાન પુમાન ચરતિ નિઃસ્પૃહ નિર્મમો નિરહંકાર સ્વશાંતિમ અધિગચ્છતિ. કેમ કે જે સર્વ કામનાઓ ત્યજી દીધી છે, જે મમતા રહિત છે, અહંકાર રહિત છે, જેને કોઈ સાથે સ્પર્ધા નથી, જે સંસારમાં મમતા રહિત થઈને વિચરે છે અને પોતાના કાર્યો કરતો રહે છે, તે અંતે પરમ શાંતિને પામે છે. ઈશા બ્રહ્મી સ્થિતિ પાર્થ નૈનામ પ્રાપ્ય વિમુહ્યતિ સ્થિત્વા શ્યામંતકાલેપી બ્રહ્મ નિર્વાણમૃચ્છતિ. હે પાર્થ, આ બ્રહ્મને પ્રાપ્ત થયેલા મનુષ્યની સ્થિતિ છે, જેને મેં બ્રાહ્મી સ્થિતિ કહી. જેને આ બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત થઈ છે તે પછી કોઈ વિષયમાં મોહિત થતો નથી. આ સ્થિતિ પ્રાપ્ત કર્યા પછી મનુષ્ય નિજાનંદમાં સદા આનંદમાં રહે છે અને અંતકાળમાં પણ આ સ્થિતિમાં રહી અંતે બ્રહ્માનંદને પામે છે. હરિ ઓમ તત્સત ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે સાંખ્યયોગો નામ દ્વિતીયોऽધ્યાયઃ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. આ પ્રમાણે શ્રીમન્ મહાભારતના ભીષ્મ પર્વમાં શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી ઉપનિષદના યોગ શાસ્ત્રમાં શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદમાં સાંખ્ય યોગ નામનો બીજો અધ્યાય પૂર્ણ થયો.